મસ્ત હે ને? મને ખબર છે. તને ખબર છે મારા પાસે આવા ઘણા બધા મેચિંગ માસ્ક છે જે મારા કપડાથી મેચ થાય, પણ પહેરવાનો મોકો તો મને આજે જ મળ્યો. પણ મને નથી દેખાતું કે તે માસ્ક પહેર્યો છે. અરે ઈશિતા, હું 150 રૂપિયા દઈને આવી છું, એટલે આજે મારું માસ્ક પહેરવાથી છુટ્ટી. 150 રૂપિયા? પણ પેનલ્ટી તો 200 રૂપિયા છે ને? તને ખબર છે ને, હું બધી જ ચીજમાં બાર્ગેન કરું, તો પછી આને કેવી રીતના છોડું? ઘણી હોશિયાર છે. જેને પણ આ બાર્ગેન કરવા શીખવું હોય ને, સ્પેશિયલી આંટીઝને, એ લોકો આના પાસે તો શીખી જ શકે છે. શું તું પણ ઈશિતા? તો હવે આપણે આપણા કાર્યક્રમને આગળ વધારતા તો સૌપ્રથમ આપણે બોલાવીએ છીએ. અરે રૂક ઈશિતા, જેને આપણને જીવન દીધું અને જે આ સૃષ્ટિના રચનારક છે, જેને આપણને હવા, પાણી, ખોરાક અને ધરતી દીધી, આપણે એને તો પહેલા યાદ કરીએ. તો સૌ પ્રથમ આપણે પ્રાર્થના કરીએ. પણ રેના, મને એક પ્રશ્ન છે. આપણે પ્રાર્થનાથી જ શરૂઆત કેમ કરશું? પ્રાર્થના તો આપણે પછી પણ કરી શકીએ છીએ. હવે તું મને એમ કે તું આજે સવારના ફાફડા, જલેબી, ચા, ગાંઠિયા અને ખાખરા ખાઈને આવી કે નહીં? મસ્ત પેટ ભરીને આવી છું હું તો પછી તારા તનનું ખોરાક થઈ ગયું, તો પછી તારા આત્માનું ખોરાકનું શું? આપણી આત્માની શુદ્ધિ માટે અને આ કાર્યક્રમ એકદમ સારી રીતે પૂર્ણ થાય એના માટે આપણે પ્રાર્થનાથી શરૂઆત કરીએ. સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. પૂર્ણમોષ
Silence. Scott Dixon! Yes, sir! Scott Dixon! Scott Saban! Scott stepping back शुरू करें आज शुरू कर Scott up! भारत माता की भारत माता की भारत माता की जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की भारत माता की वंदे 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 कौन भारत माता की जय बोलेगा भारत माता की स्कॉट रसद को सलामी देगा सलामी दे स्कॉट लाइन तोड़ेगा लाइन तोड़ ધ્યાન તારું ફોનમાં કેમ છે? અરે જુઓ ને ઈશિતા, મારે આજે એક પાર્ટી હતી અને એ પણ કેન્સલ થઈ ગઈ આ કોવિડના કારણે. તને નથી લાગતું કે આપણે બહાર જવાનું પણ બહુ રેસ્ટ્રિક્ટ થઈ ગયું છે? મને હું સ્કૂલમાં હતી અને એમ હતું કે હું કોલેજમાં જઈશ તો બહુ જ મજા કરીશ, જુહુ બીચ જઈશ અને આઈસ્ક્રીમ ખાઈશ, મરીન ડ્રાઈવ પર જઈ અને ગપ્પા મારીશ. પણ જુઓ ને યાર, કેટલું પ્લાન કર્યું હતું પણ બધું જ ખરાબ થઈ ગયું મારું. અને કોલેજના ડેઝ પણ ઓનલાઈન જ વીતી ગયા. હવે તું બોલ કે આ ગુલામી જેવું નથી? ગુલામી? રીના, તને થોડાક રેસ્ટ્રિક્શન્સ આવ્યા તો તને એવું લાગે છે કે આ ગુલામી છે? તને ખબર પણ છે કે આપણો દેશ કેટલાય વર્ષ અંગ્રેજોની ગુલામીમાં હતું? લગભગ 300 વર્ષ. આપણને અહીંયા કોઈ 3 શબ્દ શું કહી જાય છે તો આપણું ખૂન ખોલી ઉઠે છે. અને 300 વર્ષ કોઈની ગુલામીમાં રહેવું એટલે હું તને શબ્દોમાં વ્યક્ત નહીં કરી શકું. આ ગુલામીથી છૂટવા માટે કેટલાઓએ બલિદાનો દીધા છે.
કેટલીય વેદનાઓ વેઠી છે અને કેટલું બધું ભોગ દીધું છે, અને તું આ કોવિડને ગુલામી સાથે કેવી રીતના કમ્પેર કરી શકે યાર? तिरंगे से लिपट कर बदन आज भी आते हैं, तिरंगे से लिपट कर बदन आज भी आते हैं, तब जाकर हम लोग यूं ही नहीं आज़ादी को मनाते हैं, तब जाकर हम लोग यूं ही नहीं आज़ादी को मनाते. છૂટવા માટે કેટલાએ બલિદાન દીધા છે એ હું તને છે ને આમ નહીં સમજાવી શકું, તો શાયદ હું તને આ વિડીયો દેખાડું છું તો તને સમજાઈ જાય. A moment comes which comes but rarely in history, when we step out from the old to the new, when an age ends and when the soul of a nation, long suppressed, finds utterance. It is fitting that at this solemn moment we take the pledge of dedication to the service of India and her people and to the still larger cause of humanity. हिंदुस्तान की आजादी की कहानी, जंजीरों से जकड़े दिन और घुप काली अंधेरी रातों की कहानी. कहानी उनकी जिनके अनगिनत पीठ और कंधों पर चढ़कर आजादी का सूरज हिंदुस्तान के आसमान में उदित हुआ. 1857 ब्रिटिश औपनिवेशिक सत्ता का एक क्रूर, शातिर और दमनकारी चेहरा, ईस्ट इंडिया कंपनी. कंपनी ने सिपाहियों को एक नई किस्म की इनफील्ड राइफल दी. इसमें गोली भरने के लिए कारतूस को दांतों से काटकर खोलना पड़ता था. ऐसा करना हिंदू और मुस्लिम सिपाहियों की धार्मिक भावनाओं के विरुद्ध था, क्योंकि कारतूसें चर्बी से बनी हुई थी. और इन्हीं परिस्थितियों में अंग्रेजों के खिलाफ ऐतिहासिक विद्रोह का शंखनाद करने वाले प्रथम नायक थे मंगल पांडे. मंगल पांडे की शहादत बारूद के ढेर में पहली चिंगारी थी, और ये चिंगारी ऐसी भड़की के देखते ही देखते बगावत की आग में पूरा देश दहकने लगा. वक्त आने पर बता देंगे तुझे आसमां, हम अभी से क्या बताएं क्या हमारे दिल में है. तूफानों की टोली और नसों में इनकलाब, होश दुश्मन के उड़ा देंगे हमें रोको ना. दूर रह पाए जो हमसे तुम कहाँ मंजिल में है, सरफरोशी की तमन्ना अब हमारी. हम तो घर से ही थे निकले बांध कर सर पे कफन, जहाँ हथेली पर ये लो बढ़ चले हैं एक दिन. ऐ शहीदे मुल्क व मिल्लत मैं तेरे पर निसार, अब तेरी हिम्मत का चर्चा खैर की महफिल में है, सरफरोशी की तमन्ना अब हमारे दिल में है. देखना है और कितना बाजुए का दिल में है. हाथ जिनमें हो जुनू कटते नहीं तलवार से, सर जो उठ जाते हैं वो झुकते नहीं ललकार से. इनकी गाथा छोड़ चले हम झांसी के मैदानों में, जहाँ खड़ी है लक्ष्मी बाई मर्द बनी मर्दानों में. उसने ले हर गोलों के मुंह हमने सुनी कहानी थी, खूब लड़ी मर्दानी वो तो झांसी वाली रानी थी. अंग्रेजों ने इस विद्रोह को निर्ममता से कुचल दिया. ब्रिटिश फौज द्वारा दिल्ली पर कब्जे के बाद आखिरी मुगल बादशाह बहादुर शाह जफर गिरफ्तार कर लिए गए. लाखों हिंदुस्तानियों को बर्बर तरीके से मौत के घाट उतार दिया गया.
इसी के साथ स्वतंत्रता संग्राम के इतिहास में एक युग का अंत हो गया। वो खून कहो किस मतलब का जिसमें उबाल का नाम नहीं, वो खून कहो किस मतलब का आ सके देश के काम नहीं। लिए हथियार दुश्मन ताक में बैठा उधर, और हम तैयार है सीना लिए अपना इधर। खून से खेलेंगे होली अगर वतन मुश्किल में है, सरफरोशी की तमन्ना अब हमारे दिल में है। बंगाल भारतीय राष्ट्रीय चेतना का सशक्त केंद्र। इसी चेतना को तोड़ने के लिए, हिंदू मुसलमानों के बीच फूट डालने के लिए सरकार ने घोषणा कर दी बंगाल विभाजन की। और फिर स्वदेशी आंदोलन की ऐसी लहर चली कि जिसकी गूंज भारत के कोने कोने में सुनाई पड़ने लगी। स्वदेशी आंदोलन का नेतृत्व कर रहे नेताओं को अंग्रेज गिरफ्तार करने लगे और ये आंदोलन धीरे धीरे खत्म होने लगा। अब स्वतंत्रता संग्राम के नभमंडल पे एक अनोखे सूर्य का उदय हुआ। वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई जाने रे, पर दुखे उपकार करे तो मन अभिमान नाने रे। 1919 की बैसाखी। इस दिन कुछ ऐसा हुआ जिससे पूरे देश की आत्मा सिहर उठी। खींच कर लाई है सबको कत्ल होने की उम्मीद, आशिकों का स्वतंत्रता संघर्ष को अब अगले मुकाम तक ले जाने के लिए महात्मा गांधी ने अहिंसक असहयोग आंदोलन की घोषणा की। इसका उद्देश्य स्वशासन की स्थापना और स्वराज्य की प्राप्ति थी। जनता ने इस घोषणा को हाथों हाथ लिया। लोगों ने सरकारी नौकरियों का, अंग्रेजी स्कूल कॉलेजों का, विदेशी कपड़ों और सामानों का बहिष्कार करना शुरू कर दिया और जनता स्वदेशी वस्तुओं का इस्तेमाल करने लगी। आंदोलन अपने उफान पर था। तभी गोरखपुर के चौरी चौरा में एक जुलूस के दौरान प्रदर्शनकारियों और पुलिस के बीच हिंसक मुठभेड़ हुई। इसमें 3 प्रदर्शनकारियों और 22 पुलिसकर्मियों की जानें चली गईं। हिंसा से आहत होकर गांधी जी ने असहयोग आंदोलन वापस ले लिया। इस फैसले से देश के एक बड़े हिस्से में मायूसी छा गई। उन्हीं दिनों गरम दल क्रांतिकारियों के इरादे कुछ और ही इशारा कर रहे थे। हाथ जिनमें हो
एक तरफ देश जहां विदेशी शोषण और दमन से लड़ रहा था, वहीं दूसरी तरफ छुआछूत जैसी भयानक सामाजिक कुरीतियों के खिलाफ बाबा साहेब अंबेडकर का सत्याग्रह जारी था। निर्दयी सरकार ने बारडोली के सूखाग्रस्त इलाकों में लगान पर छूट की बजाय उसे उल्टा बढ़ा दिया। तब सरदार वल्लभ भाई पटेल के नेतृत्व में किसानों ने सत्याग्रह का एक नायाब तरीका अपनाया। जब पुलिस लगान वसूलने गांव में आती तो उन्हें पूरा का पूरा गांव खाली मिलता। देश भर में स्वतंत्रता सेनानी अपना सर्वस्व झोंकने के लिए तैयार थे। आजादी की लड़ाई अपने चरम की ओर बढ़ रही थी। कांग्रेस के लाहौर अधिवेशन में तिरंगा फहराकर पूर्ण स्वराज्य की घोषणा कर दी गई। पूर्ण स्वराज्य का अर्थ था भारत की अपनी संप्रभुता। अब यहां से पीछे हटना नामुमकिन था। चौबीस दिन 240 मील की यात्रा, एक वृद्ध फकीर का हाथ में लाठी लिए दुनिया के सबसे शक्तिशाली साम्राज्य को चुनौती देने के लिए निकल पड़ना। इस अद्भुत दृश्य में कुछ ऐसा जादू था कि देश भर में लोगों का मन आंदोलित हो उठा। बेरहम ब्रिटिश सरकार नमक जैसी बुनियादी चीज के उत्पादन और व्यापार पर रोक लगा चुकी थी और ब्रिटेन से आने वाला नमक भी भारी टैक्स लगाकर बेचा जाता था। तब गांधी जी ने इस नमक को ही आजादी के लिए संघर्ष का मारक हथियार चुन लिया। दांडी तट पर गांधी जी ने मुट्ठी भर नमक उठाकर ऐलान किया कि इस कदम से ब्रिटिश साम्राज्य की नींव हिलाई जा रही है। उन्होंने नमक बनाकर कानून तोड़ दिया और इसके साथ ही देश भर में सत्याग्रह की पुरजोर लहर चल पड़ी। देखते ही देखते मद्रास, कालीकट, असम, बंगाल, आंध्र प्रदेश और देश के दूसरे इलाकों में भी नमक यात्राएं शुरू हो गई। खुदाई खिदमतकार अब्दुल गफ्फार खान के नेतृत्व में 50,000 अमन सुकून के साथ सत्याग्रहियों का समूह। किस्सा ख्वानी बाजार में पुलिस ने इस समूह पर खुलेआम गोली चला दी। जब आगे खड़े लोग छलनी होकर गिर पड़े, तब पीछे खड़े सत्याग्रही आगे आते गए और सीना तानकर गोलियां खाते गए। अहिंसा के इरादों पर अटल उन्होंने पुलिस पर पलटकर वार नहीं किया। मन समर्पित, तन समर्पित और ये जीवन समर्पित, चाहता हूं देश की धरती तुझे कुछ और भी दूं। इस रंग में रंग के शिवा ने माँ का बंधन खोला, यही रंग भी हल्दी घाटी में था प्रताप ने घोला। नव बसंत में भारत के हित में वीरों का यह टोला, दूर फिरंगी को करने को लहू में अपने घोला। ओ मेरा रंग दे बसंती चोला, माए रंग दे, ओ मेरा रंग दे बसंती चोला, माए रंग दे। इंकलाब जिंदाबाद, इंकलाब
अब आजादी की लड़ाई को अंजाम तक पहुंचाने के लिए महात्मा गांधी ने भारत छोड़ो आंदोलन की घोषणा की। उन्होंने देश की जनता को एक महामंत्र दिया, करो या मरो, या तो हम भारत को आजाद कराएंगे या इस कोशिश में अपनी जान दे देंगे। इस आह्वान के कुछ घंटों बाद ही सरकार ने गांधी जी को, नेहरू जी को, अबुल कलाम आजाद सहित प्रमुख कांग्रेसी नेताओं को गिरफ्तार कर लिया और तब दूसरी पंक्ति के स्थानीय नेताओं ने आंदोलन की कमान संभाल ली। Congress Radio calling on 42.34 meters from somewhere in India. भारत छोड़ो आंदोलन एक निर्णायक बिंदु था। इस आंदोलन में पूरा देश कूद पड़ा। पुलिस थानों, कचहरियों, रेलवे स्टेशनों और अंग्रेजी सत्ता के दूसरे प्रतीकों पर कब्जा कर उन पर तिरंगा फहराया जाने लगा। बौखलाई सरकार ने न सिर्फ लोगों के साथ मारापीटी की, न सिर्फ भारी संख्या में लोगों की गिरफ्तारियां हुई, बल्कि कई बार तो फौजी हवाई जहाज से निहत्थे लोगों पर गोलियां तक बरसाई। तू शेरे हिंद आगे बढ़, मरने से तू कभी न डर। अंग्रेजी अत्याचार के प्रतिघात में नेताजी सुभाष चंद्र बोस के नेतृत्व में उन्हीं दिनों जापान, मलय और बर्मा में आजाद हिंद फौज के झंडे तले एक प्रखर सैन्य मुहिम जारी थी। कदम कदम बढ़ाए जा, खुशी के गीत गाए जा, ये जिंदगी है कौम की, तू कौम में तू हिंद आगे बढ़, तू कभी न डर, ये दुश्मनों का सर वतन बढ़ाए जा। द्वितीय विश्व युद्ध में जापान की हार के बाद आजाद हिंद फौज का विघटन हो गया और इसके साथ ही ये सपना यहीं अधूरा रह गया। अब भारत की स्वाधीनता का अंतिम युद्ध प्रारंभ हो चुका था। आजादी के दीवाने अपने अथक सामूहिक संघर्ष और कुर्बानी की धधकती लौ में सदियों की गुलामी और शोषण की जंजीरें पिघलाने की कगार पर थे। ये क्षण आसमान के सीने पर तिरंगा फहरा देने का क्षण था। Long years ago,
we made a tryst with destiny, and now the time comes when we shall redeem our pledge. The stroke of the midnight hour, when the world sleeps, India will awake to life and freedom. अपनी आजादी को हम हरगिज मिटा सकते नहीं, अपनी आजादी को हम हरगिज मिटा सकते नहीं। सर कटा सकते हैं लेकिन सर झुका सकते नहीं। માતા પિતાને સાચવે છે, બધા સાચવે છે, બધા નિસ્વાર્થ પ્રેમથી એમને બહુ દિલથી સાચવે છે, બરાબર છે। હવે આ જ બાળકોને તમે સાચવો છો, તમે એમના માટે જીત જાન લગાડી દો છો, અને બાળક કાલે આવીને તમને બે ગાળ આપી જાય છે, તો તમને કેવું લાગશે? બાળક કાલે આવીને તમને એકલું કહી જશે કે તમે મારા મા બાપ નથી। બાળક કાલે નહીં માનવું, હું તમને મારા ઘરે નહીં રાખું। આજે પરિસ્થિતિ થઈ રહી છે, બધા અનુભવ કરી શકે છે, એ વસ્તુનો કહી રહ્યો છું તમને। કેવું લાગશે તમને? મારો પોઈન્ટ સમજાઈ રહ્યો છે? આપણા જે પૂર્વજો છે, આ વિડીયો હું સોરી પૂરી રીતે નથી દેખાડી શક્યો, તમે ઘરે છે ને આઝાદી બાય અન્નુ કપૂર યુટ્યુબમાં નાખજો ને તમારા જે સ્પીકરમાં સાંભળજો, તમને અનુભવ થશે કે લોકોએ કેટલી મહેનત કરી છે આપણા માટે, જેને ઓળખતા પણ નથી। આપણે તો બાળકો માટે મહેનત કરીએ છીએ, આપણું લોહી છે, લોકોએ એટલી મહેનત આપણા માટે કરી છે, જીવ આપ્યો છે આપણા માટે। એવા લોકોએ જીવ આપ્યો છે જેને ખબર પણ નથી કે આપણે એનું શું કરવાના છે, અને અગર આપણે આ વસ્તુનો દુરુપયોગ કરીએ તો આપણને આપણી આવનારી પેઢી શું કામ રિસ્પેક્ટ આપશે? આપણને આપણી આવનારી પેઢી ક્યાં જશે? આપણી આવનારી પેઢીનું ફ્યુચર શું હશે? આ વસ્તુ 15 ઓગસ્ટ 26 જાન્યુઆરી ખાલી બે જ ફંક્શન હોય જેમાં આપણે એકચ્યુઅલી હજી લોકો કરી રહ્યા છે, આપણી હિફાજત કરી રહ્યા છે, આપણે ઘરે એસીમાં બેસી રહ્યા છે અને લોકો જંગ લડી રહ્યા છે આપણા માટે। બોમ્બ બ્લાસ્ટ થઈ ગયું હતું મુંબઈમાં, 2-3 વાર આપણે હલી ગયા હતા, ટ્રેનમાં જવાનું બંધ કરી દીધેલું, કામે જવાનું બંધ કરી દીધેલું। બૈરાઓને ટેન્શન આવી ગયેલું, મારા હસબન્ડ રાત્રે ઘરે આવશે કે નહીં? હસબન્ડોને કામ જવામાં ટેન્શન આવી ગયેલું। આ વસ્તુની સિરિયસનેસ સમજો કે આ લોકો સાચવી રહ્યા છે, ત્યાં દિવસ રાત સાચવી રહ્યા છે, અહીંયા ગોળી ખાઈ રહ્યા છે। અત્યારે ઠંડીમાં 1 વાગી જશે આપણને ટાચણી તો આપણી હાલત ખરાબ થઈ જશે। આ લોકો ગોળી ખાઈ રહ્યા છે આવી ઠંડીમાં, ને આ તો 20 ડિગ્રી છે, આપણી હાલત ખરાબ થઈ ગઈ, એ તો -50 ડિગ્રી છે। એટલે આની કિંમત સમજો અને આમના માટે મહેનત કરો। આજે 15 ઓગસ્ટે 26 જાન્યુઆરી થઈ રહી છે, એટલે નથી થઈ રહી કે હું સ્ટેજ પર આવું, મારું નામ થાય, આમનું નામ થાય, આમનું નામ થાય। અને કિંમત સમજો કે આમને આપણે સલામી આપી રહ્યા છે। તમે અમારા માટે ઘણું બધું કર્યું છે, અમે ખાલી 1% તમને દેખાડી રહ્યા છે કે અમને તમારી કદર છે। આમના આશીર્વાદ આવશે, ભગવાનના ને જે શહીદ થયા છે ને એના આશીર્વાદ આવશે। બહુ ધ્યાન રાખજો, બીજાને સુખ આપવાથી જ સુખ આપણને મળે છે, બીજાને પ્રેમ કરવાથી જ આપણને પ્રેમ મળે છે। નિસ્વાર્થ પ્રેમ કરો તો વધારે પ્રેમ મળશે। સમાજ માટે જીવો, બધા જ સમાજ માટે જીવ્યા છે, જેટલી પણ મોટી હસ્તી છે। તમે નેચરને લઈ લો તો સૂર્ય પણ બીજા માટે જીવે છે, ચંદ્ર પણ બીજા માટે જીવે છે, ઝાડવાઓ પણ આપણા માટે જીવે છે। બસ એટલું જ કહેવું હતું, મારે કોઈને દુઃખી નહોતા કરવા, બસ આ વસ્તુ ધ્યાનમાં રાખો।
કે જે સમાજ માટે કરવાનું છે ને એના માટે મહેનત કરો, થોડીક મહેનત કરો. લોકો પ્રોગ્રામ ઊભા કરી રહ્યા છે, ફક્ત 1 મહિના પહેલા પાર્ટિસિપેશન નામ આપી દો. હું કરીશ મારા દેશ માટે કંઈક, હું ઊભો થઈશ અહીંયા અને હું સલામી આપીશ મારા વીરોને જે મારા માટે આ કામ કર્યું છે, જે મારા માટે પોતાનું બલિદાન આપ્યું છે. જય હિન્દ. સંભળાય નથી રહ્યું, કાંઈ તો જવાબ દો. તો બસ એટલું જ કહીશ કે આપણને આ વિડીયોની લિંક અગર આવી હોત વોટ્સએપ પર કે કોઈ પણ ફોરવર્ડ કરી હોત તો શાયદ આપણે જોઈ જ નહીં, આપણે ઘરે બેસીને જોવા જ નહીં. બટ આજે સોસાયટીએ જ્યારે આ સ્પોન્સર કર્યું તો આપણે બધા જ મળીને અહીંયા જોઈ શક્યા છે. તો એકવાર જોરદાર તાળી. इसके वास्ते निसार है मेरा तन, मेरा मन है वतन, है वतन, है वतन. जाने 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 इसकी मिट्टी से बने तेरे मेरे बदन, इसकी धरती की तेरे मेरे वास्ते गगन. ही सिखाया हमको जीने का चलन, जीने का चलन सारे मेरा मेरा है वतन, है वतन, है वतन. जाने 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 अपने इस चमन को स्वर्ग हम बनाएंगे, कोना कोना अपने देश का सजाएंगे. जश्न होगा जिंदगी का, होंगे सब मगन, होंगे सब मगन. इसके वास्ते निसार है मेरा तन, मेरा मन है वतन, है वतन, है वतन. जाने मन जाने जाने मेरा मुल्क, मेरा देश, मेरा ये वतन. शांति का, उन्नति का, प्यार का चमन. इसके वास्ते निसार है मेरा तन, मेरा मन है वतन, है वतन, है वतन. जाने मन जाने जाने फना होने की इजाजत ली नहीं जाती, फना होने की इजाजत ली नहीं जाती. ये वतन की मोहब्बत जनाब पूछ के नहीं की जाती. હા ઈશિતા, હા. હવે તું મને અમુક પ્રશ્નના જવાબ કે આજે 26 જાન્યુઆરીમાં એવું શું છે કે આપણે આ બધા અહીંયા ભેગા થયા છે? આ તારો પ્રશ્ન નથી. હા એટલે આટલું સિમ્પલ. હા બાકુ અરે બોલ ને. આટલું તાર રમતા બાળકો પણ કહી દે કે 15મી ઓગસ્ટે જેવી રીતે આઝાદી મળેલી એવી રીતે 26મી જાન્યુઆરીએ કોન્સ્ટિટ્યુશન લાગુ થયું હતું. સરસ સરસ, બહુ સરસ. હવે જરા મને એમ કે ને કે 26 જાન્યુઆરીના જ કેમ લાગુ પડ્યું હતું? એક મિનિટ. રેવા દે આપણે કાલે પ્રોગ્રામ ખતમ નથી કરવાનો. આપણે દિવ્યાને બોલાવીએ જે હાલમાં જ લો ભણી રહ્યો છે, તો આપણને ઇન્ફોર્મેશન પણ મળી જશે અને એની પરીક્ષાએ થઈ જશે. તો દિવ્યા જરા અહીંયા આવીને અમને જણાવના વિશે પરફોર્મ કરવા પછી પણ જે સંતોષ અહીંયા મળે છે એવો કશે નથી મળતો. એટલે તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ એ વસ્તુ માટે. આપણે જ્યારે ભારત દેશનું વિચારીએ ત્યારે બે પ્રસંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આપણી માટે. પહેલો તો 15 ઓગસ્ટ જે આપણે એઝ અ ઇન્ડિપેન્ડન્સ ડે મનાવીએ છીએ, ને બીજું છે 26 જાન્યુઆરી જેને આપણે રિપબ્લિક ડે કહીએ છીએ. પરંતુ આ દિવસનું મહત્ત્વ સમજવો એટલો સરળ નથી. આ દિવસનું મહત્ત્વ સમજો હોય તો એના થોડું ઇતિહાસમાં જવું પડે. 26 જાન્યુઆરી કેમ એટલું ઇમ્પોર્ટન્ટ છે એની માટે આપણે જશું 15 ઓગસ્ટ. જ્યારે 15 ઓગસ્ટે આપણે આઝાદ મૂવી બન્યા ત્યારે આપણે આઝાદ જરૂર હતા પણ સ્વતંત્ર નહોતા. એનું કારણ છે કે જ્યારે આપણા પર કોઈ આધીન હોય ત્યારે જ આપણે સ્વતંત્ર થઈ શકીએ. ને એક
સ્વતંત્ર મુલ્ક પર ખાલી એક કોન્સ્ટિટ્યુશન આધીન થઈ શકે. એટલે આટલું મહેનત કરવા પછી કેવલ આ એક કિતાબ માટે આપણે આટલી મહેનત કેમ કરી? તો આપણે સમજશું કે કોન્સ્ટિટ્યુશન બનવાની શરૂઆત ક્યારે છે. કોન્સ્ટિટ્યુશન બનવાની શરૂઆત થઈ આઝાદીથી પણ પહેલાં 1946 જ્યારે કેબિનેટ મિશન આવ્યું ત્યારે આપણે વિચાર્યું કે કોન્સ્ટિટ્યુશન તો બનાવવું જ પડશે. અને ત્યારે આપણે કોન્સ્ટિટ્યુશન એસેમ્બલીની સ્થાપના કરી. જ્યારે કોન્સ્ટિટ્યુશન એસેમ્બલીની સ્થાપના થઈ ત્યારે સૌથી પહેલો પ્રશ્ન હતો કે આપણે તો આટલા વર્ષોથી એક ગુલામી કરી તો હવે કોન્સ્ટિટ્યુશન બનાવશે કોણ? કોનામાં આટલું નોલેજ હશે? તો પછી સંવિધાન સભાએ વિચાર્યું કે એક કામ કરીએ, બ્રિટનથી કોન્સ્ટિટ્યુશન એક્સપર્ટને બોલાવીએ. ને આ પ્રસ્તાવ જે ત્યાંના પ્રધાનમંત્રી હતા જવાહરલાલ નહેરુ અને ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર હતા સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી પાસે લઈ. ગાંધીજી કહેવાય છે આ પ્રસ્તાવ સાંભળીને થઈ શકે. અને પછી બધા શોક થઈ ગયા કે હશે કેમ છે ગાંધીજી. ગાંધીજીએ કીધું કે આપણા દેશમાં જ્યારે બાબા ભીમરાવ આંબેડકર જેવા વ્યક્તિ અને BN રાવ જેવા વ્યક્તિ છે તો પછી આપણને દુનિયામાં કોઈની જરૂર નથી કોન્સ્ટિટ્યુશન બનાવવાની. જ્યારે આપણે કોન્સ્ટિટ્યુશનનો વિચાર કરીએ તો આપણા મગજમાં આવે કે બાબા ભીમરાવ આંબેડકરે બેસીને બનાવ્યું, પરંતુ આ સચ નથી. બાબા ભીમરાવ આંબેડકર તો એમનામાં જ બહુ મહાન છે, પરંતુ આપણે એક વ્યક્તિને ભૂલી જઈએ, એ છે BN રાવ. જ્યારે કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી અમને બોલાવ્યા પહેલી વાર ત્યારે બહુ અજીબ દૃશ્ય હતો. એનું કારણ હતું કે કોન્સ્ટિટ્યુશન લઈને અંદર પહોંચ્યા. એમને 30 વર્ષની મહેનતથી પોતે જ કોન્સ્ટિટ્યુશન બનાવીને પહેલાં તૈયાર કરી કાઢ્યું હતું. એ જોઈને કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી બહુ શોક થઈ ગઈ કે તમે ઓલરેડી રેડી કરી કાઢ્યું છે. એટલે આ તો ખાલી એક મૂળ છે, આનો તમને એક બહુ મોટું વૃક્ષ બનાવવાનો છે. તો એ લઈને કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી ડિસાઇડ કર્યું કે ડ્રાફ્ટિંગ કમિટી બનાવીએ જેના હેડ હશે બાબા ભીમરાવ આંબેડકર અને બીજા 7 મેમ્બર જે સમય પર બદલાતા રહ્યા. ને પછી એક ડ્રાફ્ટ પ્રેઝન્ટ થયો 11 મહિના પછી કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી. એ 11 મહિનાની કડી તપસ્યા પછી એ ડ્રાફ્ટ કોન્સ્ટિટ્યુશન એસેમ્બલીમાં આવ્યો. તો આટલું મોટું દેશ, એટલી બધી વિચાર ને વિચારોથી એ ડ્રાફ્ટ બદલાતો રહ્યો ને એનો આખું એક અલગ સ્વરૂપ બન્યું. ને એ સ્વરૂપ રેડી થઈ ગયું 26 નવેમ્બર 1949માં. પણ જ્યારે 26 નવેમ્બર લાગુ થઈ ગયું હતું તો પછી આટલી વાર કેમ જોયું? ત્યારે અપ્લાય કેમ ના થયું? તો ઘણી વસ્તુ ત્યારે જ અપ્લાય થઈ ગઈ. એ દિવસે કહેવાય છે કે આપણું જે નામ હતું 15 ઓગસ્ટ લઈને હમણાં સુધી એ હતું ડોમિનિયન ઓફ ઇન્ડિયા ને 26 નવેમ્બરે થઈ ગયું રિપબ્લિક ઓફ ઇન્ડિયા. પરંતુ હજી આપણે નવા ગણરાજ્ય બન્યા નહોતા, એના હજી થોડો વાર હતો. તો એ વાર કેમ જોવામાં આવી? તો એક તારીખ નક્કી કરવામાં આવી, તિથિ નક્કી કરવામાં ત્યારે આને આપણે ઇમ્પ્લાય કરીએ તો જવાહરલાલ નહેરુનો સજેશન હતો કે 1930માં આની માટે જવું પડશે. 1930માં જ્યારે કોંગ્રેસની એસેમ્બલી બેઠી તો બહુ મોટો વિચાર કરવામાં આવ્યો કે બ્રિટિશ જે આપણને ઓફર કરે છે ડોમિનન્સ સ્ટેટસ તો આપણે લઈ લેવો જોઈએ. કે ત્યાં સુધી કેનેડા જેવા દેશો, ન્યૂઝીલેન્ડ જેવા દેશો, ઓસ્ટ્રેલિયા જેવા દેશોએ એ એક્સેપ્ટ કરી લીધું હતું ને આજની તારીખે પણ એ લોકોના જે હેડ ઓફ સ્ટેટ છે એ ક્વીન એલિઝાબેથ. તો શું આ વસ્તુ લઈ લેવી જોઈએ આપણે હાથમાં? તો આમાં બે વિચાર હતા. આટલો મોટો દેશ તો વિચારો તો આવવાના જ હતા. એ બે વિચાર હતા મોતીલાલ નહેરુ અને ગાંધીજીના કે આપણે લઈ લઈએ ને આ મોટો આંદોલન આપણે પતાવીએ. પણ સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ અને સુભાષચંદ્ર બોઝના વિચારો હતા આટલો મોટો આંદોલન આટલામાં આપણે નહીં પામી શકીએ. એટલે એ લોકોએ કીધું કે પૂર્ણ સ્વરાજ ઉત્તર. ત્યારે વોટિંગ કરવામાં આવી કેમ કે ગણતંત્ર આપણા દિલમાં પ્રસ્તુત હતું એટલે વોટિંગ સૌથી પહેલાં એ વોટિંગ કરી ને નિર્ણય આવ્યો કે પૂર્ણ સ્વરાજ જ લેવામાં આવશે. 26 જાન્યુઆરીનો ઇમ્પોર્ટન્સ આખું એસેમ્બલી સમજી ગયું એ ડિસાઇડ કર્યું કે 26 નવેમ્બરે નહીં પણ 26 જાન્યુઆરીએ આનું આપણે ઇમ્પ્લિમેન્ટેશન કરશું. એ 26 જાન્યુઆરી 10:14 પર રાજેન્દ્ર પ્રસાદ બહાર આવ્યા. એ 10:18 એમને એક નવું ગણરાજ્યનું સ્થાપના કરી. એ 10:30 એક નવું ગણરાજ્યના પહેલા રાષ્ટ્રપતિનું ત્યાં નિર્માણ કર્યું અને પછી આખી સંવિધાન સભાએ એનું સ્વાગત કર્યું. આટલી મોટી જર્ની હતી. આપણે એને એટલું પણ ધ્યાનથી જોયો તો ખબર પડી જાય કે આટલું મોટું કોન્સ્ટિટ્યુશન એમને નથી બન્યું. આટલા જ કમ પીરિયડમાં એને બનાવવું એટલું સરળ હતું નહીં જેટલું આપણે લાગ્યું હતું. એમાં બાબા ભીમરાવ આંબેડકર, BN રાવ જેવા વ્યક્તિઓની બહુ મોટી સમર્પણ હતો. ત્યારે જઈને આજે આપણે અહીંયા સુધી પહોંચી શક્યા. એમાં એક વસ્તુ જાણવા જેવી છે કે આપણે આટલું સુધી તો બનાવી કાઢ્યું પણ ઘણા દેશો માટે એટલું આસાન હતું નહીં. પાકિસ્તાને પોતે જે આપણી સાથે આઝાદ થયું હતું એને 9 વર્ષ લાગ્યા હતા પોતાનું કોન્સ્ટિટ્યુશન બનાવવા માટે. અને આપણે દુનિયાનું સૌથી મોટું કોન્સ્ટિટ્યુશન આટલી નાના ટાઈમમાં બનાવીને રેડી કરી કાઢ્યું. એટલે એમાં ઘણા બધા લોકોનો રોલ હતો.
પણ એમાં આપણે એક વસ્તુ ધ્યાનથી જોવા જેવી છે, એમાં 15 વુમન પણ હતી. 15 વુમનનું ઇમ્પોર્ટન્સ બહુ એટલે બહુ મોટો છે. એ સમયે જ્યારે ઘરથી બહાર નીકળવું પણ બહુ મુશ્કેલ હતું, ઘરમાં એટલા બધા તકલીફો હોવા છતાં આ 15 લોકોએ એટલો પોતાનો બલિદાન આપ્યો. જ્યારે દુનિયા ઘરમાં હતી ત્યારે આ 15 લોકો આખો દેશનો ઇતિહાસ બદલતી હતી. ને એટલે ઘણીવાર કહેવાય છે, ને એમની માટે હું આ વસ્તુ કહેવા માગું વાણીને વિરામ આપવા પહેલાં, कि जो पानी से नहाते हैं वो खाली लिबास बदलते हैं, पर जो पसीने से नहाते हैं वो इतिहास बदलते हैं. मेरी तो ये लोग का आखो इतिहास बदली गयो. थैंक यू. બા એ તો ખજાનો છે. ભાઈ ક્યાં હતો તો અત્યાર સુધી? હા, થેન્ક યુ સો મચ દવ્ય. આઈ એમ સો હેપી. બહુ મને આનંદ છે કે આ ક્લેરિફિકેશન જે ચોખવટ છે 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી વચ્ચે તે ખૂબ જ સુંદર રીતે અને બહુ સરસ રીતે તે સમજાવી છે. ભગવાન તને આમાં ઘણી આગળ શક્તિ આપે. બસ જાન્યુઆરીએ કેમ આપણે આ સેલિબ્રેટ કરીએ છીએ, અને મને આ ખબર નહોતી કે સ્ત્રીઓનું આટલું મોટું કોન્ટ્રીબ્યુશન છે આપણી કોન્સ્ટિટ્યુશનની રચનામાં. તો ચલો આપણે ઓડિયન્સમાંથી કોઈને પૂછીએ કે જે આવી બીજી કોઈ ફિલ્ડમાં આટલી મોટી હસ્તીઓ હોય. તો કોઈને ઉર્જા 15 વુમનનું કોન્ટ્રીબ્યુશન હતું કોન્સ્ટિટ્યુશનમાં, એ સમજાયું. બટ તમને કોઈને ખબર છે કે આપણે સુપ્રીમ કોર્ટની ફર્સ્ટ ફિમેલ જજ કોણ હતી? અંકલ તમને ફિમેલ જજ આંટી કોઈ? કંઈ નહીં, હું તમને કહું છું. એમનું નામ હતું ફાતિમા બીબી. એમનું જન્મ 30 એપ્રિલ 1927માં કેરેલાના એક નાના ગામમાં થયું હતું, જેમાં છોકરીઓ તો દૂરની વાત, બટ છોકરાઓને પણ ભણાવવામાં નહોતા આવતા. એ ટાઈમે પણ એમના પપ્પા જે હતા એમને કીધું કે ના, તમે લોકો ભણો. એમની જે પણ 6 ડોટર્સ અને 2 સન્સ હતા એને ઇક્વલી ટ્રીટ કરીને એમ કીધું, ના ભાઈ તમે બધા ભણો અને આગળ વધો. તે વાત એમના પપ્પાની વાત ધ્યાનમાં રાખીને એમણે એમનું BSc કમ્પ્લીટ કર્યું. પછી એના પપ્પા પાસે ગયા. તે એના પપ્પાએ કીધું કે યાર તું તો આટલી કેપેબલ છે, આટલી બ્રાઇટ છે, તું અહીંયા કેમ સ્ટોપ થાય છે? હજી આગળ ભણ, તું જે આગળ કરી શકે છે કરે. તેમણે ડિસાઇડ કર્યું કે હું લો ભણીશ. તે લો ભણવા તો ગયા, પણ એમાં ખાલી 3 જ ગર્લ્સ અને બીજા બધા બોય. એમને જોયું કે આટલા બધા બોયઝ હું કર, તો પણ એમને એ સિચ્યુએશનને ફેસ કરીને એમને ટોપ કર્યું બાર કાઉન્સિલમાં, અને એ બન્યા આપણા સુપ્રીમ કોર્ટના ફર્સ્ટ ફિમેલ જજ. આ જ નહીં, એમને એમનું 4 યર્સનું જે કોન્ટ્રીબ્યુશન હતું એમને એઝ અ જજ આપ્યું. પછી એ 4 યર્સ એઝ અ ગવર્નર યા તમિલનાડુમાં. પછી એટ પ્રેઝન્ટ શી ઇઝ 94 યર્સ ઓલ્ડ, અને એ આજે હ્યુમન રાઇટ્સ માટે સર્વ કરી છે. તો હું આવા જે આટલા ગ્રેટ લેડી છે, હું એમનું થેન્ક યુ કહેવા માગું છું કે અમારા માટે આટલું સારું એક્ઝામ્પલ સેટ કર્યું છે. થેન્ક યુ કે તે અમને આના બારામાં જણાવ્યું. હવે ઈશુ તો આપણે એક કામ કરીએ, એક કોમ્પિટિશન જ રાખી લઈએ. તો હવે કોઈ છોકરાઓના સાઈડથી બોલાવીએ. દુનિયાભરના ઇતિહાસમાં એવા ઘણા બધા કિસ્સાઓ હશે, એવા ઘણા બધા દાખલા હશે જ્યાં આગળ લોકોએ પોતાના દેશની રક્ષા કરવા માટે કે પોતાના ધર્મની રક્ષા કરવા માટે જાનની આહુતિ દઈ દીધી હશે. પણ આજે હું તમને પૂછવા માંગુ છું કે શું અહીંયાથી કોઈને પણ ખબર છે એવો એક પણ દાખલો જ્યાં પર્યાવરણની રક્ષા કરવા માટે કે વૃક્ષની રક્ષા કરવા માટે કોઈએ પોતાના જીવનું બલિદાન દેવાનો એક વિચાર પણ કર્યો હશે? કોઈ છે જેને એક પણ એવું એક્ઝામ્પલ ખબર હોય? પ્લીઝ. અરે વાહ. તો આજે આ જાણીને બહુ જ સારું લાગ્યું છે કે તને આ વસ્તુનું નોલેજ છે, અને હું એ જ ટોપિક ઉપર બીજા બધાને પણ આ નોલેજ સ્પ્રેડ કરવા માગું છું. તો હા, આવો એક દાખલો છે જ્યાં પર્યાવરણની રક્ષા કરવા માટે, વૃક્ષની રક્ષા કરવા માટે પોતાની જાનની આહુતિ દઈ દીધી હતી લોકોએ. તો થયું તેવું એવું કે 1730માં રાજસ્થાનના ખેજરલી નામના એક ગામમાં બહુ જ વૃક્ષની ઇમ્પોર્ટન્સ હતી. તો એમાં ત્યાં આગળ બિશ્નોઈ કોમના લોકો પર્યાવરણની કણમાં ભગવાન બસે છે અને એની ખૂબ જ પૂજા કરતા હતા આ માનીને. અને એ ગામની મહિલાઓ, બધી જ મહિલાઓ એટલે માતાઓ અને સ્ત્રીઓ સવારે અને સાંજે 2 વાર વૃક્ષની પૂજા કરતી હતી. એ ગામના છોકરાઓ જે પણ હતા એ આખો ટાઈમ ઝાડની આજુબાજુમાં રમતા હતા
અને ઝાડનું ખૂબ જ ત્યાં આગળ મહત્ત્વ હતું. તો થયું એવું કે એ ટાઈમના જે રાજા હતા મહારાજા અભયસિંહજી, એમની માટે એક નવો મહેલ બનાવવો હતો. તો એ મહેલ બનાવવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં લાકડાની જરૂરત હતી. તો જેવી જ રીતના રાજાનો હુકમ બહાર પડ્યો કે બહુ બધા લાકડા જોવે છે, એમના સૈનિકો બહાર નીકળી ગયા લાકડાની શોધ કરવા માટે. તો ધીમે ધીમે ગોતતા ગોતતા એ લોકો આ ખેજરલી નામના ગામ પાસે પહોંચી ગયા. અને હજી તો એ લોકો ત્યાં ગામ પાસે પહોંચ્યા, પોતાની કુલ્હાડી અને શસ્ત્ર નીકાળે અને કુલ્હાડીનો પહેલો ઘા કરવા જાય એ પહેલાં તો એક સ્ત્રી, અમૃતા દેવી નામની એક સ્ત્રી એ કુલ્હાડીની સામે આવી ગઈ અને કહી છે કે આ લાકડા ભલે જ આ વૃક્ષ ભલે જ તમારા માટે લાકડા હશે, પણ અમારી માટે આ અમારા ભગવાન છે, અમે આમને પૂજીએ છીએ. અને આ વૃક્ષ જ્યારે નાના હતા ત્યારથી અમે અમને અમારા છોકરાઓની જેમ મોટા કર્યા છે. તો અહીંયાથી હું તમને એક પણ લાકડું કાપવા નહીં દઉં, આવું કહી છે. અને જેવી રીતના આવું કહી છે તો એમની 3 દીકરીઓ અને ધીમે ધીમે કરતાં કરતાં એ ગામના બધા જ લોકો એ ઝાડની સામે આવી જાય છે અને ઝાડને ભેટી લે છે, ઝાડને ચીપકી જાય છે. તો આ મોમેન્ટને ચીપકો મોમેન્ટ કહેવામાં આવે છે. હવે જેવી રીતના એ લોકો આ ઝાડને ભેટી લે છે તો બધા જ સૈનિકો જોવા માંડે છે. તો દોસ્તો ક્ઘટના એવી બને છે કે મનુષ્યના અંદરની માનવતા અને મનુષ્યના અંદરની દાનવતા બેઉ સામે સામે આવી જાય છે. અને એ ક્રૂર સૈનિકો, નિર્દય સૈનિકો એ ગામના 363 લોકોનું જીવ લઈ લે છે. તો જેવી રીતે આ ઇન્સિડન્ટ, આ સ્ટોરી જેવી રીતના ત્યાંના રાજા પાસે પહોંચે છે તો રાજા કહે છે કે આજ પછી મારા રાજ્યમાં એક પણ વૃક્ષ નહીં કપાય. અને હું એ 363 લોકોની અને શ્રી અમૃતા દેવીને સલામી આપું છું. તમને બધાને હાથ જોડીને વિનંતી કરું છું કે આવો તમે અને હું આપણે બધા એક સંકલ્પ લઈએ, પર્યાવરણને બચાવીએ અને વધારેમાં વધારે વૃક્ષ વાવીએ. થેન્ક યુ. આજે હું તમને એવા વ્યક્તિની વાત કરવાની છું જેને ફેન્સિંગમાં ફર્સ્ટ ઇન્ડિયન ફેન્સર ગણાય છે અને એને આપણા ટોક્યો ઓલિમ્પિકમાં આપણા ભારત દેશને રિપ્રેઝન્ટ કરેલું. અને એ વ્યક્તિનું નામ છે ભવાની દેવી. ભવાની દેવી એ સ્કૂલિંગ ચેન્નાઈથી છે અને એનું સ્કૂલ કમ્પ્લીટ કરીને તરત જ એને ફેન્સિંગ શીખવાનું શરૂ કરેલું. તમને ખબર છે જસ્ટ 15 યર્સની એજમાં એને દેશ નહીં પણ વિદેશ જઈને ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ કમ્પ્લીટ કરેલી. બહુ મોટી વાત નથી. અને એ જે દેશ માટે એને જે મહેનત કરેલી, એને ઓલિમ્પિક લેવલ પર લઈ જવા માટે એક પર્ટિક્યુલર સ્પોર્ટમાં રિપ્રેઝન્ટ કરવા માટે એને ફક્ત ભવાની દેવીએ જ નહીં પણ એના ઘરવાળાએ પણ ઘણો સપોર્ટ અને સ્ટ્રગલ કરેલો. જેમ કે એમની મમ્મીએ પોતાના જ્વેલરી વેચીને પણ જેને જે સૂટ આવે, જે આપણે ફેન્સિંગની જે સૂટ આવે એ ખરીદેલું. અને એના કાકાએ અને એના ભાઈઓએ ઘરે ઘરે જઈને પૈસા ભેગા કરીને, જે ફંડ હોય ભેગું કરીને કર્યું જેનાથી એ ટુર્નામેન્ટ રમવા જઈ શકે. 2017માં જે આયર્લેન્ડમાં વર્લ્ડ કપ ઇવેન્ટ રમાઈ હતી એમાં ભવાની દેવીએ એકલી ઇન્ડિયન ફેન્સર હતી જેને ગોલ્ડ મેડલ જીતેલું. અને અત્યાર સુધી ભવાની દેવીએ 3 ગોલ્ડ મેડલ, 3 સિલ્વર મેડલ અને 7 બ્રોન્ઝ મેડલ જીતેલા છે. જે વ્યક્તિએ પોતાનું સોનું વેચીને દેશ માટે સોનું લાવ્યા હોય, તમને નથી લાગતું કે આપણે એ વ્યક્તિથી ઇન્સ્પાયર થઈને આપણે પણ આપણા દેશ માટે કંઈક કરવું જોઈએ? એવું જ લાગે છે કે છોકરીઓ જીતવાની છે. કોમ્પિટિશન ટફ છે પણ એવું નથી કે છોકરીઓ જીતવાની છે. હવે હું બોલાવું છું કુંજને. કુંજ જલ્દી જાઓ, સવાલ છે, આવી જા. રેવા દે કુંજ, મને નથી લાગતું કે તું કંઈ કરી શકે. તો આપણે આગળ एक शख्स है जो जान है मेरी, जान से बढ़कर शान है मेरी, रब हुक्म दे तो सजदा कर दो उसका, वो और कोई नहीं माँ है मेरी. લોકડાઉનના દોરાન કામના વજનથી મારે થોડું બહાર જવું પડે તો ત્યારનો એક ઇન્સિડન્ટ શેર કરીશ. सारी कहानी याद अब देखना पराए शहर में बैठकर बस सांस ले जाए. मम्मी यार तेरे खाने के सपने आजकल दिन रात आ गए. अब खुद से बनाना पड़ता है ना तो सोचता हूँ कि 2 मिनट आती हूँ बोलकर किचन में ऐसा क्या क्यों ना करने जाती थी.
मसाले थे, घी की खुशबू थी, ये तेरे हाथों का जादू। पत्थर भी प्लेट में लेके आती थी ना तो सोना करती थी। अब देख तेरी परवरिश ने क्या हाल किया। इस लॉकडाउन में तो तेरे राजा बेटा को निडाल कर यार। बर्तन मारने क्यों नहीं सिखाया माँ तुमने? ये पंखा भी गंदा होता है, ये राज क्यों नहीं बताया माँ तुमने? हर रोज नए तरह से किचन में आग लगा देते, हाथ पकड़ के रोटी बेलना क्यों नहीं सिखाया माँ तुमने? कभी दाल जलाते हैं, कभी सैंडविच बनाते हैं। सोचता हूँ कितने खुशनसीब है वो लोग जो अभी भी इन दिनों में अपनी माँ के हाथ का खाते हैं। बताना चाहिए था ना कि ठंडी रोटियों पे घी फैलता नहीं है। बताना चाहिए था ना कि 4 दिन पुराना खाना ये बदन झेलता नहीं है। खाने की खुशबू ना रह रह कर आती। तुझे कभी थैंक यू नहीं बोलूंगा, ये बात बहुत सताती। तेरे हाथों में जादू है, दुनिया की बेस्ट इंसान तो ही है। कभी फोन पर तो नहीं बोलता है, पर हाँ जमीन पर भगवान तुम ऐसे बुरे फंसे हैं कि नानी आ गई। मम्मी, तेरी मम्मी की ना सारी कहानी चल। આટલો સરસ જે આઈડિયા હતો એ તેજલ આંટીનો હતો, તો હું એમને થેન્ક્સ કહીશ કે બધાના આંખમાં આંખો આવી જ ગયા છે, તો એટલે અને કુંજે છે ને હવે મારી આંખ ખોલી દીધી છે કે જે ફ્રીડમ ફાઇટર્સને આપણે લોકો બહાર ગોતી રહ્યા હતા એ એકચ્યુઅલી આપણા ઘરમાં જ છે, બસ ફક્ત આપણને પહેચાનવાની વાત છે। એટલે રેના મેં હવે ડિસાઈડ કરી લીધું છે કે હું મારી મમ્મીની બહુ મદદ કરીશ, એકદમ લગનથી, અને મારા ભાગના વાસણ હું પોતે જ ધોઈશ। ખાલી તારા ભાગના વાસણ? ખાલી અરે મારા ભાગના વાસણ ધોઈશ, આનાથી વિશેષ તમે શું જોવે હવે? જો તમે બધા એક વાત સમજી લો, આ દુનિયામાં છે ને અમુક નમૂના હોય જે કોઈ પણ વાત સીધી રીતના ના સમજે, તો મમ્મીઓ સાંભળો છો ને, તમારી વિડીયો હજી ઓન જ રહેવાની છે। તો આપણે આ નમૂનાને સાઈડ પર રાખીએ અને આ કાર્યક્રમને આગળ વધારીએ। તો હવે હું બોલાવું છું ડાન્સ માટે ઉર્જા સોનારીયા। लंबी डगर है पर हिम्मत है संग, पाँव पे छाले हैं सांसें बुलंद, लड़ने चली हूँ आजादी की जंग। बेखौफ आजाद है जीना मुझे, बेखौफ आजाद है रहना मुझे, बेखौफ आजाद है जीना मुझे।
નથી, આપણે કરી શકીએ છીએ. બસ અંદરથી આપણે વિચારવાનું છે કે કરવું છે. તો હવે આવે છે આપણા દેશના ફ્યુચર એટલે નાના બાળકો. એક સુંદર સી सीख મેળવો. अरे कक्षा मार्फत मैं तो उससे बहुत बढ़िया मूर्ति बना सकता हूँ. वाह, ये क्या कुछ मूर्ति है. ऐसे मैंने मूर्ति कभी भी नहीं देखी. मैं तो मैं ही खरीदूंगा. क्या मैं इसे खरीद सकता हूँ? ठीक है, आप खरीद लीजिए. ठीक है, मैं आपको बहुत ही अच्छी मूर्ति बनाऊंगा. पैसे की तो बात ही नहीं है. ये मेरी मूर्ति है. तुमने रुको, मैं कुछ करता हूँ. वो एक ही अस्थि, वो एक ही वजूद है जिसने ये सारा जहाँ बनाया है. फर्क इतना है कि कुछ उससे भगवान, कुछ उससे अल्लाह, कुछ उससे जीसस करते हैं. चलती रहती सोच से ऊपर उठ जाते हैं. ऊंचाई आप आओ सब मिलकर नया हिंदुस्तान बनाए. ભારત માતા કી જય. તો હું એમના માટે કહું છું બધાને કે પ્લીઝ જોરદાર તાળીઓ. સાચે ખરેખર જે તેજલ આંટીએ જે મહેનત કરી છે, જે લોહી પસીનો એક કરીને, હું સાચે આ શબ્દ વાપરું છું, લોહી પસીનો દિવસ રાત એક કરીને જે મહેનત કરી છે, મને હૃદયથી એમના માટે એટલો સારો ભાવ છે કે હું જે ઈચ્છું છું કે સર જે ઈચ્છે છે કે આપણે જે વિચારીને 26 કે 15 ઓગસ્ટ સ્ટાર્ટ કરેલું, એમનો સૌથી શ્રેષ્ઠ ભાવ હોય ને તો તેજલ આંટી. હેડ્સ અપ. આ તિરંગો તો સારો લહેરાય છે, પણ ઈશિતા કેમ નહીં જોઈ છે? ઈશિતા, તું શું વિચારે છે? फिर उड़ गई नींद ये सोचकर, फिर उड़ गई नींद ये सोचकर कि सरहद पर बहा वो खून, कि सरहद पर बहा वो खून मेरी नींद के लिए था.
था આ સાંભળીને મને પણ બે પંક્તિ યાદ આવે છે इतनी सी बात हवाओं को बताए रखना इतनी सी बात हवाओं को बताए रखना रोशनी होगी चिरागों को जलाए रखना लहू देकर की जिसकी हिफाजत उन्होंने लहू देकर की जिसकी हिफाजत उन्होंने ऐसे तिरंगे को अपने हमेशा दिलों में बसाए रखना। તો હવે હું બોલાવું છું હેતલ આંટીને અહીંયા આવીને એક સુંદર શું દેશભક્તિનું ગીત પ્રસ્તુત કરે. भारत हमको जान से प्यारा है सबसे न्यारा गुलिस्तां हमारा है भारत हमको जान से प्यारा है सबसे न्यारा गुलिस्तां हमारा है सदियों से भारत भूमि दुनिया की शान है भारत माँ की रक्षा में जीवन कुर्बान है भारत हमको जान से प्यारा है सबसे न्यारा गुलिस्तां हमारा है। अपना जवन अपना वतन कर दे कोई मस्जिद यहाँ मुस्लिम यहाँ जागो हिंदुस्तानी नाम हमारा है सबसे प्यारा देश हमारा है हिंदुस्तानी नाम हमारा है सबसे प्यारा देश हमारा है जन्मभूमि है हमारी शान से कहेंगे हम सभी तो भाई भाई प्यार से रहेंगे हम हिंदुस्तानी नाम हमारा है सबसे प्यारा देश हमारा है। गुजरात तक महाराष्ट्र तक तुम एक है फिर एक है मद्रास तक हम एक है जागो जय हिंद. બધા તો હું રાધિકાને બોલાવું છું કે અહીંયા મસ્ત આવીને ગીત ગાય. આજે હું એક દેશભક્તિનું ગીત ગાઈશ તો ચલો શરૂ કરીએ. ए वतन वतन मेरी आवाज़ रहे ए वतन वतन मेरी आवाज़ रहे मैं जा रहा हूँ याद रहे तू मैं जा रहा हूँ याद रहे तू ए वतन मेरे वतन ए वतन मेरे वतन जिसमें कोई गम की आन नहीं जिसमें कोई गम की आज आने नहीं तू कुर्बान मेरी जान तुझ पे शाद रहे कुर्बान मेरी जान तुझ पे शाद रहे तू ए वतन मेरे वतन ए वतन मेरे वतन ए वतन मेरे वतन. Today I am going to share few words on our Republic Day. Our Republic Day
celebrated on 26th January every year. 26th January every year. Today we are celebrating our 73rd Republic Day. Before the independence, India was under British rule. The Constitution of India came into force in the year 1950, and hence this day is very important in Indian history and a memorable day for all Indians. India's constitution is the largest written constitution in the world. India became the democratic and secular country on this day. The constitution gives us the fundamental rights like freedom of speech, education, religion, and more. This day marks happiness and pride in every citizen of India. The tricolor flag hoisted make us realize the sacrifices our freedom fighters did. Every year in India, on this day, parade stays a center attraction for all its citizens and audience. This position takes place in Delhi Rajpath. At the parade, members of 3 military wings, the Indian Army, the Indian Navy, and the Indian Air Force take place. This is the first time our Prime Minister Shri Narendra Modi includes auto rickshaw drivers, sanitization, construction and frontliner workers in the list of invitees. Republic Day reminds us that freedom is my birthright and I shall have it. We should rejoice in the glory of nation and do not forget to thank soldiers who sacrifice to keep our country safe. Today, let us pledge that we will not let efforts of our freedom fighters and soldiers go in vain and make our country happy and safe nation. Thank you. टिका के चला दूं, हाथों में भर के चला बिजलियाँ, कांधे पे सूरज टिका के चला दूं, हाथों में भर के चला बिजलियाँ, तूफान भी सोचे कि जब तेरी कैसी ऐसा जुनून है किसी में कहाँ, बहता चला दूं, उड़ता चला दूं, जैसे उड़े आंधिया, मंजर है ये नया, मंजर नया, मंजर है ये नया, कि उड़ रही है बेधड़क सी आंधिया, मंजर है ये नया, मंजर नया, मंजर है ये नया, कि उड़ रही है बेधड़क सी आंधिया, कपते थे रस्ते लोहे से कसते, बसों में तू भर चला आसमां, आएगी सदिया, जाएगी सदिया, रह जाएंगे फिर भी तेरे निशान, बहता चला तू, उड़ता चला तू, जैसे उड़े बेधड़क आंधिया, बहता चला तू, उड़ता चला तू, जैसे उड़े आंधिया, मंजर है ये नया, मंजर नया, मंजर है ये नया, कि उड़ रही है बेधड़क सी आंधिया। Thank you. से अच्छा हिंदू सत्ता हमारा हमारा सारे जहां से अच्छा, हम बुलबुले ऐसे के ये गुलसिता हमारा हमारा सारे जहां से अच्छा। Forgot that he is a Rajput, a Shaikh or a Jain. He must remember that he is an Indian. India is the best country. कदम कदम बढ़ाए जा, खुशी के गीत गाए जा, ये जिंदगी है कौम की तो कौम पे लुटाए जा, कदम कदम बढ़ाए जा।
तेरे लिए तेरे वतन की खाक बेकरार है, हिमालयों की चोटी को तेरा इंतजार है। वतन से दूर है मगर वतन के गीत गाए जा, कदम कदम बढ़ाए जा, कदम कदम बढ़ाए जा, खुशी के गीत गाए जा। ये जिंदगी है कौम की तो कौम पे लुटाए जा, कदम कदम बढ़ाए जा। बड़े कठिन सफर है, बड़े कठिन है रास्ते, मगर ये मुश्किल है क्या सिपाहियों के वास्ते। बड़े कठिन सफर है, बड़े कठिन है रास्ते, मगर ये मुश्किल है क्या सिपाहियों के वास्ते। तो बिजलियों से खेल, अंधियों पे मुस्कुराए जा, कदम कदम बढ़ाए जा, खुशी के गीत गाए जा। ये जिंदगी है कौम की तो कौम पे लुटाए जा, कदम कदम बढ़ाए जा। थैंक यू। આજ માટે નહીં પણ હંમેશા આપણા દિલમાં રાખવાનું છે. અને રેના, મને પણ આજે ખબર પડી ગઈ છે કે આપણે બધા જ સાથે રહેશું ને તો ખુશ રહીશું. એટલે જ મને તમને બધાને એક વાત કરવી છે કે આપણે લોકો બહુ વધારે લકી છે કે આપણા પાસે આ ગ્રાઉન્ડ છે, આ સ્ટેજ છે. પપ્પાથી કાંઈ બોલશે તમારા બધા સામે? Today I am from Kumar Bhagatji. Bhagatji was freedom fighter of India. He was born 20th September 1957, Punjab. He was born his slogan, Being loved in the world, being loved in the world. Bharat Mata ki jai, Bharat Mata ki jai. Thank you. આ સ્ટેજ છે પરફોર્મ કરવા માટે. આપણા એજના લોકો છે અને આટલી સરસ સોસાયટી છે, એટલે કે તમે બધા લોકો. અગર આમાંથી એક પણ પોઈન્ટ મિસિંગ હોત ને તો શાયદ આપણને આટલો સરસ પ્રોગ્રામ કરવો બહુ વધારે મુશ્કેલ થઈ ગયો. પર્સનલી મેં આ સ્ટેજ પર બચપનથી પરફોર્મ કરીને બહુ બધું શીખ્યું છે અને એટલી તો મને ખબર પડી ગઈ છે કે સ્કૂલમાં આપણને ફક્ત ભણવાનું શીખવાડે છે, બટ આ સ્ટેજ આપણને લાઈફ ચેન્જિંગ સ્કિલ શીખવાડે છે. ભગવાને આપણને આટલી સરસ ગિફ્ટ આપી છે તો આપણને એનું એડવાન્ટેજ તો લેવું જ જોઈએ ને. તો એટલે જ કહું છું કે બધા અહીંયા આવો, શીખો અને શીખવાડો. તો હવે અને મને હજી એક એક્સપિરિયન્સ શેર કરવું છે. હું જ્યારે મારા ઓફિસમાં હતી ત્યારે જ્યારે જતી હતી ત્યારે હું મારા ફ્રેન્ડ્સને એવી રીતે કહી રહી હતી કે અમારા બિલ્ડિંગમાં આવી રીતે પ્રોગ્રામ છે અને અમે લોકો આવી રીતે કરવાના છે. તો એ લોકોના એક્સપ્રેશન્સ એવા જ હતા કે ઠીક છે ને, ભારતના માટે જ તો છે, એમાં શું મોટી વાત છે. અને એકદમ ડલ એક્સપ્રેશન્સ કે જેવી તો એને કાંઈ ઇમ્પોર્ટન્સ જ નથી ખબર. અગર આપણે પણ આ બિલ્ડિંગમાં શાયદ ના રહેતા હોત, આપણે પણ આપણું આ સર્કલ ના હોત તો આપણે પણ એ જ જગ્યા પર હોત. આપણને ખબર જ ના હોત કે આનું ઇમ્પોર્ટન્સ શું છે. જેવી રીતે સંકેતે પણ કીધું કે કોઈ વસ્તુની ઇમ્પોર્ટન્સ ત્યારે જ ખબર પડે જ્યારે આપણા પાસે ના હોય. આપણા પાસે છે ને ત્યારે આપણે એની કિંમત કરતાં શીખી ગયા ને તો જીવી ગયા. તો એટલે જ હું તમને બધાને રિક્વેસ્ટ કરું છું કે હવે આવતી જે 15મી ઓગસ્ટ આવે છે તો મારી ઉમ્મીદ એ છે કે આપણે બધા જ મળીને આ ઉત્સવને ખૂબ સરસ રીતેથી મનાવશું અને આનંદ લેશું. તો હવે આપણો આ કાર્યક્રમ બહુ સારી રીતે છે જે યુકેથી આવ્યા છે, સતીશભાઈ ઠક્કર. આપણો આ પ્રોગ્રામ જોઈને ખૂબ જ એ ઇન્સ્પાયર થયા છે અને બે શબ્દ કહેવા માંગે છે, તો આપણે સૌ એમને તારીથી વધારીએ. તો મારે ગુજરાતી ઘણા વખતથી બોલ્યો નથી બહુ, એટલે જરાક વાત લાગશે મેં બોલતા. મારું નામ સતીશ ઠાકર છે અને છે ને 4 કે 5 વર્ષ પહેલાં 26 જાન્યુઆરી પણ હું અહીંયા હતો. ત્યારે મેં છે ને તમારો એ પ્રોગ્રામ થયો હતો, વિડીયો ઉતાર્યો હતો. મારા માટે શા માટે ઇમ્પોર્ટન્ટ છે આ 26 જાન્યુઆરી 15મી ઓગસ્ટે મને બહુ જ ઉત્સાહ થાય, કારણ કે છે ને મેં એસએસસીમાં પણ પાર્ટ એસએસસી હજી 40 કે નહીં ખબર એસએસસીમાં હું પાર્ટ કરતો હતો જ્યારે હું નવસારીમાં ભણતો હતો. અને પછી જે બ્રહ્મસ કોલેજમાં હતો ત્યારે છે ને એનસીસીમાં પાર્ટ લીધો હતો. અને યુકે જઈને હું છે ને એરફોર્સમાં મેં 12 વર્ષ નીકળ્યા છે. અત્યારે મને છે 54 યર્સ ત્યાં યુકેમાં થઈ ગયા છે. એટલે અને હું જ્યારે પણ અહીંયા આવું છું મને જે 26મી જાન્યુઆરીમાં
જો મને ચાન્સ મળે તો હું ચોક્કસ આવવાની ટ્રાય કરું છું કે અને ધ્વજવંદન વખતે અહીંયા હાજરી લેવાનો મને બહુ આનંદ થયો. અને આ તમે બાળકોને જે ઉત્સાહ આપો છો, જે એન્કરેજ કરો છો કે આગળ આવીને પ્રોગ્રામમાં ભાગ લે, પરેડમાં ભાગ લે, એ બહુ સરસ છે. તમે થેન્ક યુ. તમે તમારા બધાનો આભાર કે છે ને તમે આટલું સરસ રીતે પ્રોગ્રામ તમે ઓર્ગેનાઇઝ કર્યો. થેન્ક યુ. ખૂબ જ સરસ. અમને પણ આનંદ થયો કે આવી રીતે કોઈ ગેસ્ટ આવી અને આ પ્રોગ્રામ એન્જોય કરી શકે છે. થેન્ક્સ એવરીબડી. હવે હું જસ્ટ આપણા કાર્યક્રમની પૂર્ણાવતિ તરફ જઈ રહ્યા છે. આપણે બસ હવે લાસ્ટ 10-15 મિનિટ છે. આપ બધાએ 10 વાગ્યાથી જે તમારો અમૂલ્ય ટાઈમ આપ્યો છે એ છેલ્લી 15 મિનિટ પણ આ જ રીતે આપશો. આપણા કાર્યક્રમની ખૂબ જ સરસ રીતે આપણે પૂર્ણાવતિ કરશું. વધારે 15-20 મિનિટ તમારી જોશે. થેન્ક યુ. તો અંતે અમારા બંનેના તરફથી તમને બધાને સ્પેશિયલ થેન્ક્સ, સ્પેશિયલી કમિટી મેમ્બર્સ, આ સોસાયટી, પરાગ સર, તેજલ આંટી અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ આપણું લવિંગ ઓડિયન્સ જેને આટલું સારી રીતે સપોર્ટ કરીને અમને સાથ અને અમને છેલ્લે એટલું જ કહેવું છે કે અગર અમારાથી કાંઈ પણ ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને માફ કરી દેજો. અમારો ફક્ત એટલો જ ધ્યેય હતો કે આપણે બધા મળીને આ ઉત્સવનો આનંદ લઈએ અને બસ મજા કરીએ. અમે ઓડિયન્સને લાઈફ ટાઈમને તમે કમ્પેરર સ્પેશિયલ થેન્ક્સ તમને બેઉને, બિકોઝ આપણે જે વાત કરી રહ્યા છે ને કે અનેકતામાં એકતા, અહીંયા આપણે બેઠેલા છે ને એમાં બી અનેકતામાં એકતા દેખાય છે. કારણ કે આ ખાલી એક ડૉક્ટર કિમર્સ એવિંગનો નથી, આ સરલા સદનમાંથી પણ છોકરાઓ છે, ગેસ્ટ પણ ત્યાંથી છે, ઓડિયન્સ પણ ત્યાંથી છે, બીસીમાંથી છે, વૃંદાવનમાંથી છે. એટલે આ આપણું એક કમ્પાઉન્ડ છે ને ફક્ત એક બિલ્ડિંગ નથી રહ્યું, એક આપણું ફેમિલી થઈ ગયું છે. તો આજે આ બધા તહેવાર થાય છે ને 15 ઓગસ્ટ, 26 જાન્યુઆરી, આ બધો શ્રેય એને જાય છે કે આપણને એકતા આ પ્રસંગ થકી શીખવા મળે છે. બીજી મોટી વાત કહું, એસી તો આપણા દુનિયામાં નથી રહેતી, પણ આપણા બધા કરતાં વધારે એક્સાઇટેડ હતી કે આ વખતે મારે એન્કરિંગ કરવું છે, મારે આ કાર્યક્રમને વધારે સક્સેસ કરવો છે. તો આપણને આપણી બહુ મોટી સક્સેસ છે. તો છોકરાઓ આપણે ત્યાં નથી રહેતા છતાં બી આપણી સાથે એટેચ છે. તો આ થેન્ક્સ આપણા બિલ્ડિંગના દરેકે દરેક મેમ્બર્સને પણ જાય છે કે તમારો પ્યાર છે જે એમને ખેંચી લાવે છે. તો આવી જ રીતે આપણા લોકોનો પ્યાર આવી રીતે બનો રહે અને આપણે વધારે ને વધારે આવા કાર્યક્રમ આપીએ અને સારામાં સારા મેસેજ અને સારામાં સારા સંસ્કાર લોકોને પહોંચાડીએ. અને બને એટલા દેશભક્તિના કામ આપણા પાસે નથી કે આપણે સરહદ પર જઈને લડી શકશું, એ આપણામાં ટેલેન્ટ પણ નથી કે અત્યારે આપણે એ સ્ટેજ પર આવી ગયા છે કે શક્ય નથી. તો આપણે જે આપણા કાર્યથી આપણા દેશને સપોર્ટ કરી શકીએ. તમે ડ્રાઈવ કરી રહ્યા છો, એમ્બ્યુલન્સ આવે છે, એમ્બ્યુલન્સની જગ્યા આપો. તમે કોઈ ગરીબને જુઓ તો તમે તમારી રીતે હેલ્પ કરો. તમે કશે ઝઘડા જુઓ તો એને શાંત કરો. દરેકે બહુ બધા અલગ અલગ રીઝન છે જેનાથી તમે તમારી દેશભક્તિ પ્રૂવ કરી શકશો. તો પહેલાં આપણે આપણી જાતને બદલીએ, દેશ ઓટોમેટિક બદલાશે. બસ આ જ રિક્વેસ્ટ કરવામાં છું દરેક જણ આ અપ્લાય કરે. બને એટલા બેટર આપણે રહીશું ને તો આપણો દેશ ઘણો બેટર થશે. હવે થેન્ક યુ ઈશિતા, થેન્ક યુ રેના. હવે લાસ્ટમાં જે હર વર્ષે આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ પ્રોગ્રામ કરવો હોય, કાંઈ પણ વસ્તુની જરૂર હોય, એકવાર આપણે ખાલી કમિટીમાં વાત પુટ કરી દીધી એટલે સીધું ગ્રીન સિગ્નલ હોય. અને હવે એવો કોન્ફિડન્સ થઈ ગયો છે કે ભાઈ કોઈ બી સારા કામ માટે કે કોઈ પણ કામ માટે લોકોનો ના છે નહીં અને સપોર્ટ એવરી ટાઈમ હોય છે. તો હું રિક્વેસ્ટ કરીશ દરેક કમિટી મેમ્બરને પ્લીઝ જરા સ્ટેજ પર આવજો. સોહેલભાઈ, હિતેશભાઈ, ઝવેરભાઈ, ઉત્તમભાઈ, મેસેજ આવી ગયો કે આ સોસાયટી કરશે. એટલે તમારા લોકોનો જે સપોર્ટ છે એટલે જ છોકરાઓ પણ આટલા દિલથી કાર્યક્રમ આપી શકે છે કે પરાગ સર કોઈ પણ જાતની ઇવેન્ટ માટે જરામાં ગભરાતા નથી. અને બીજું સાચું કહું ને તો આટલા વર્ષથી જે પ્રોગ્રામ રહે છે ને એની આજે ઝલક જોઈને કે આ નાની છોકરી ઉભા આવીને બોલી ગઈ, કે ધવલ ક્યારેક જે સ્પીચ નહોતો આપતો એને આપણને પર્યાવરણનું સમજાવી દીધું, કે દિવ્યને મને નથી ખબર કે આટલું બધું નોલેજ હતું આપણા કોન્સ્ટિટ્યુશન માટેનું કે ભાઈ આપણા દેશનું ગણતંત્ર કેવી રીતે બન્યું. તો દરેક છોકરાઓની અલગ અલગ ટેલેન્ટ એ આજે આટલા વર્ષોનું જે ફાઉન્ડેશન છે ને એ આજે રિયલમાં મને બહુ ખુશી થઈ કે આટલો સ્ટ્રોંગ પ્રોગ્રામ કોઈ સોસાયટીમાં નહીં થતો હોય અને એ પણ બહુ ઓછા ટાઈમમાં અને ઓછા એક્સપેન્સમાં.
આપણે જોવા જઈએ તો એવો કોઈ મોટો એક્સપેન્સ નથી કરતા આ પ્રોગ્રામ પાછળ, છતાં પણ આ પ્રોગ્રામ આટલો સક્સેસ આપી શકીએ છીએ બિકોઝ ઓફ ઇન્ડિવિજ્યુઅલ મેન પાવરનું એટલું બધું આમાં રોલ છે ને કે આપણને બીજા બધા ફેક્ટર અફેક્ટેડ નથી કરતા. તો થેન્ક યુ એવરીવન, બધા છોકરાઓને પણ ખૂબ ખૂબ આભાર. તમે ફરવાની ઉંમરમાં 26 જાન્યુઆરીમાં ફરવા ન જતા અહીંયા આ રીતે ક્રાઉડને એન્ટરટેન કરો છો, એક સારો મેસેજ આપો છો. અને નોટ લાસ્ટ ધ લીસ્ટ કે દરેક ઓડિયન્સ જે સવારે 9:30 કે 10થી પોતાની સીટ પકડીને બેઠું છે ને ત્યારે જ આ કાર્યક્રમનો સક્સેસનો જે રેટ છે ને એ તમારા વગર પોસિબલ જ નથી. તો તમને બધાને પણ એટલું જ થેન્ક યુ કે હર વર્ષે આવી જ રીતે તમારી હાજરી આપજો. કારણ કે છોકરો પાઠ કરે છે ને એને મનમાં નથી કે ઓડિયન્સ હશે કે નહીં હોય, છોકરાને તો એમ જ છે કે મારે પરફોર્મ કરવું છે, પણ ફેક્ટ એ પણ છે કે અગર ઓડિયન્સ નહીં હોય ને તો આ પ્રોગ્રામ સક્સેસ નહીં થાય. હવે હું કમિટી મેમ્બર્સને કહીશ કે 2 શબ્દ જરા મારા માટે કહેશે. Happy Republic Day to all. Many thanks to Kaushal and Sanket for encouraging the children in a disciplined manner and devoting their time for this. Special thanks to kids as well. In this good winters, they have spent their time and a hard work for doing the things. It is a great job for them by staying hungry, doing parade for 2 hours, 3 hours, wake up early in the morning up to late night. This is a great work. Congrats to all. હલો, હવે લાસ્ટમાં કૌશલ અને સંકેત જરા આવી જજો પ્લીઝ. કોણ ગોપાલભાઈ આવો 2 મિનિટ. આપણે અગર આખો પ્રોગ્રામને સ્ક્રીનશોટની જેમ જોવા મળ્યું છે કે ફ્લેશબેક જોઈએ તો દેર વોઝ અ સડન થીમ જે ગોપાલભાઈ આગળ પરાગભાઈ વિચાર કે આ એક સ્ક્રિપ્ટ બતાવી છે, પણ એ સ્ક્રિપ્ટમાં જાણવા જેવું અને સમજવા જેવું ઘણી બધી વસ્તુઓ હતી. એ સેમ વસ્તુઓ અગર આપણે આજની આપણી લાઈફમાં તે લિંક કરે તો સમજ પડશે કે આપણા પ્રધાનમંત્રી કે આત્મનિર્ભર ભારત કેમ, તો દેટ વોઝ ગાંધીજી હેઝ ઓલ્સો ડન દેટ કે ભાઈ સ્વદેશી કરવું, સ્વદેશી પ્રોડક્ટ યુઝ કરવું. તો આ ઓલ્ડ થીમ હતો, પણ મે બી વી યંગસ્ટર્સ હવે સમજે અને વી ડુ ઇટ તો મે બી ડેફિનેટલી ઇન્ડિયા વિલ મૂવ મોર હેડ, મોર સક્સેસફુલ થશે. ડેફિનેટલી આખા વર્લ્ડમાં આપણું નામ, ઇન્ડિયાનું નામ રોશન થયું છે અને હજી આગળ થશે. એક મેસેજ દેવા માંગીશું બધા યંગ જનરેશન્સને, બધાના ટેલેન્ટ હવે બહાર આવે છે અને એમ જોઈને બહુ ખુશી થાય છે. પર્ટિક્યુલરલી મેહુલભાઈ, તમારો સન ઇઝ અ લો સ્ટુડન્ટ, આજે પ્રૂવ થઈ ગયું કે ઇઝ અ લો, હી એકચ્યુઅલી ડિઝર્વ્સ ટુ બી અ લો સ્ટુડન્ટ. અને ભાઈ અમને તારી વકીલાતની બહુ જરૂરત પડશે આગળ, તો કન્ટિન્યુ એન્ડ બી યોર ફર્ધર સ્ટડીઝ વેલ. ઇવન ધવલ, માનસી, આ બધાની ટેલેન્ટ હવે બહાર આવે છે જે અમને એઝ અ પેરેન્ટ તો નથી ખબર, પણ આજે પરફોર્મ કર્યું તો ધ્યાનમાં આવે કે યાર ચિલ્ડ્રન્સ આર સો બ્રાઇટ. સોહિલભાઈની ડોટર ઈગરલી બેટી છે, ગોડ બહેનની, અને યુ આર અ ગોડ ઓફ ધીસ ફેમિલી ઓલ્સો. તો એ એક મેસેજ એ છે કે આ કોરોના વાયરસમાં બી આપણને કેટલું બધું ચેન્જ કરાવી દીધું છે. એઝ અ હ્યુમન બિંગ આપણે એક્સેપ્ટ કરતા થઈ ગયા, એડેપ્ટેબલ થઈ ગયા. આ વસ્તુઓ આપણે એક મિરર મેળી કોરોના વાયરસમાં કે જે અત્યારના એન્જોય કરી શકે છે કરી લ્યો, કાલની રાહ નહીં જુઓ, કાલે શું થશે ખબર નથી. પણ આ કોરોના વાયરસ એ મિરર આપ્યું છે. તો આઈ વુડ અર્જ કે આપણી ફેમિલી મેમ્બર્સમાં, આપણા મનમાં મે બી એટ અવર એજના જે મેમ્બર્સો છે, આપણે ઘણીવાર લેટ ગો કરતા હોય ફેમિલી માટે કે છોકરા માટે, આપણી ખુશી છોડી રહી છે એ હવે બંધ કરો, પોતા માટે જીવો અને લાઈફને એન્જોય કરો. એન્ડ આઈ હોપ આવા પ્રોગ્રામ સક્સેસફુલી થતા રહે. એન્ડ વી આર ઓલ ધેર ટુ કોઓપરેટ યુ. પરાગભાઈ, કન્ટિન્યુ ડુઈંગ દેટ એન્ડ ફૂલ સપોર્ટ ફ્રોમ ઓલ કમિટી મેમ્બર્સ. થેન્ક યુ. Because you all are deserve full of clap from everyone. Sanket, Kaushal, Ishita, Tejal, ગોપાલભાઈ, આપણે છે ને આ એકચ્યુઅલી એક અલગ એક્સપેન્સ આખો ઊભો કરવો પડે આ આખું મોનેટરાઇઝ કરવા માટે, પણ ડ્યુ ટુ ગોપાલભાઈ ફ્રોમ બિગિનિંગ
ફર્સ્ટ ટાઈમથી એ જે ઓનરરી સેવા આપે છે અને એમની ટેલેન્ટ આપણને જે લાભ મળે છે એ ક્રેડિટ લેતા નથી ક્યારે બી અને આપણાથી બી રહી જાય છે હર વખતે. તો આ વખતે હું ચૂકવા નથી માંગતો ગોપાલભાઈ. રિયલી થેન્ક યુ સો મચ. આવીને આવી રીતે તમારો સપોર્ટ અમને આપતા રહેજો. આપણને એવું લાગે છે કે આ કામ બહુ જ ઇઝી છે, પણ અંકલ 10-12 દિવસથી બહુ જ ખૂબ જ મહેનત કરે અને ઘડી બધાના એડિટિંગ આવે છે, નાના મોટા ચેન્જીસ આવે છે. તો એમના શેડ્યુલથી ટાઈમ નીકાળવા બહુ મોટી વાત છે. તો અંકલ થેન્ક યુ સો મચ. અને સાચે જે શેડ્યુલ માટે નીકાળવાની વાત કરી ને, દરેક જણની કદાચ એ સ્ટોરી હશે કે અમે લોકો સવારે ઓફિસે જઈએ, રાતના આવીએ, પછી ઘરે બી કંઈક કામ કરો ને તો એટલો ગુસ્સો આવે ને કે યાર શું છે એમ કે થાક્યા આવે છે, પ્લીઝ આજે નહીં પછી કરશું. અને એવા ટાઈમ પર હું એવરીડે આવતો હતો ઓફિસેથી અને કૌશલ જે હાર્ડવર્ક કરતો હતો એના કામ પરથી આવીને એવરીડે 2 કલાક આપવા, આ એક ડેડિકેશન અલગ લેવલનું છે. ત્યારબાદ છોકરાઓ રાતના 12 વાગ્યા સુધી, નાના છોકરાઓ સ્ટડી કરી રહ્યા છે છતાં પણ પ્રેક્ટિસ કરી રહ્યા છે. એટલે હકીકતમાં આપણે કાર્યક્રમ જોઈએ ને તો આપણને આની પાછળનું શું છે એ નથી ખબર પડતી, પણ એમની દરેક છોકરાને ખબર છે કે લોકો કેટલો ભોગ આપે છે. અને હું હેપી છું કે એ લોકો આ જે ટેલેન્ટથી આગળ બીજા ઘણા સારા કામ કરશે. અને થેન્ક યુ એવરીવન. આવીને આવી રીતે આપણા બધાને ઇન્સ્પાયર કરતા રહો. હરેક પ્રોગ્રામ, આ પ્રોગ્રામ હું 3 વર્ષ પછી કહીશ કે રિયલમાં એકદમ ગ્રાન્ડ પ્રોગ્રામ થયો. આ પોસ્ટર આપણને 3 વર્ષ પછી પાછળ જોવા મળ્યું, એક નવું પ્રોજેક્ટર જોવા મળ્યું. આજે એટલી અલગ વસ્તુ ક્રિએટ થઈ છે ને, અને આવતી 15 ઓગસ્ટે પણ હું રિક્વેસ્ટ કરું કે એકદમ ગ્રાન્ડ ડ્રામા અને એની સાથે કંઈક કરી શકીએ. અને બાકી બધાને હું રિક્વેસ્ટ કરીશ કે જેટલું ઓડિયન્સ વધારે હશે ને એટલો કાર્યક્રમ વધારે શોભીને બહાર આવશે. અને બીજી લાસ્ટમાં એક વાત, જેમ દેશભક્તિ જરૂરી છે ને એમ આપણી પોતાની માતૃભાષા, માતૃપ્રેમ પણ જરૂરી છે. આ સ્ટેજ ઉપર આ યંગસ્ટરો જે ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા છે ને એમને ગુજરાતીમાં હોસ્ટ કરી અને આપણી માતૃભાષાને ગૌરવ પ્રદાન કર્યું છે. થેન્ક યુ એવરીવન. માતૃભાષા કાયમ રહેવી જ જોઈએ અને રહેશે. થેન્ક યુ. ખાલી એક વસ્તુ કહેવાની હતી. આપણને એવું લાગે છે કે રિપબ્લિક ડેની જે સેરેમની છે એ ચાલુ થાય છે પરેડથી પતી જાય છે, પણ એવું નથી. આ વર્ષ થોડું ઐતિહાસિક છે એ વસ્તુ માટે. 23 જાન્યુઆરીથી આપણે રિપબ્લિક ડેનું સેલિબ્રેશન ચાલુ કર્યું નેતાજી સુભાષચંદ્ર બોઝના જન્મદિવસથી, ને હંમેશા આ પતે 29 જાન્યુઆરી છે વિથ બીટિંગ રિટ્રીટથી વસ્તુ પતે. તો બીટિંગ રિટ્રીટમાં જલસેના, વાયુસેના એ બધાના બેન્ડો આવે એ બીટિંગ રિટ્રીટ થાય. હર વર્ષે એ વસ્તુ અબાઇડ વિથ મી જે બ્રિટિશ ટાઈમથી ચાલે છે એ રીતથી આપણે કરતા હતા, પણ આ વર્ષે થોડુંક ચેન્જ છે, ઇતિહાસ બને છે. એ મેરે વતન કે લોગોથી આ વખતે થશે. તો આ હિસ્ટ્રી બનતા બધા જોજો. 29 જાન્યુઆરીએ લાઈવ જોવાય તો 29 જાન્યુઆરીએ લાઈવ જોવાય તો લાઈવ જોજો, વરના એની પછી જોજો, પણ આ ઇતિહાસે બનતા જરૂર જોજો. થેન્ક યુ. થેન્ક યુ દિવ્યા, બહુ સારી માહિતી. થેન્ક યુ.